અચ્છા વિશાલ, તમને ખ્યાલ જ છે કે દરેક દર્દીના પ્રશ્નો અલગ અલગ હોય છે. યસ. તો જે બી નવા દર્દી આપણી પાસે આવે તેના પ્રશ્નો તમે કેવી રીતે સમજો છો અને તેનો ઉપચાર કેવી રીતે કરો છો? યસ ડૉક્ટર સાહેબ, હવે રૂટીનલી કેવું હોય છે કે જેમ આપણા ફિલ્ડમાં બધા જ દર્દીના પ્રશ્નો અલગ અલગ હોય છે, દુખાવા અલગ અલગ હોય છે, તકલીફો અલગ અલગ હોય છે. તો બેઝિકલી સૌથી પહેલાં અમે શું કરીએ છીએ કે એક પેશન્ટની હિસ્ટ્રી લઈએ છીએ. પેશન્ટને ક્વેશ્ચનર, ડેફિનેટલી પેશન્ટ તરીકે આપણે ત્યાં જે આવતા હોય એમનું ક્વેશ્ચનર કે પેશન્ટને શું તકલીફ છે એ તો 100% જણાવવાનું, પણ અમે થરો એક અસેસમેન્ટ પ્રોસિજર કરીએ છીએ. અસેસમેન્ટ કરવાથી આપણને રૂટીનલી ખ્યાલ આવતો હોય કે પેશન્ટને ખરેખર ક્યાં શું તકલીફ છે, કયા લેવલે તકલીફ છે અને કેટલી સિવિયરિટી છે, અને એ પ્રમાણે એના પેઇનનો કે એની તકલીફની અમે સારવારનો એક પ્લાન બનાવતા હોઈએ છીએ અને પછી એ પ્રમાણે સારવાર કરતા હોઈએ છીએ. એ જ રીતે બચ્ચાઓમાં ઓટિઝમ છે, સેરેબ્રલ પોલ્સી છે, એના કયા મસલની ઇન્વોલ્વમેન્ટ છે, ઓટિઝમ છે તો એને કયા કે એક તો બોલી શકતું નથી, કોમ્યુનિકેટ નથી કરી શકતું, કોઈની સાથે હળીમળી શકતું નથી, તો એના પણ ઘણા બધા અસેસમેન્ટ આવતા હોય છે કે એને શું સેન્સરી તકલીફ છે, શું મોટર ઇસ્યુ છે. એ પ્રમાણે એક થરો અસેસમેન્ટ કરીને પછી જ અમે એક એનો ટ્રીટમેન્ટ પ્લાન બનાવતા હોઈએ છીએ. ટ્રીટમેન્ટ પ્રોટોકોલ સેટ થયા પછી એ પ્રમાણે રેગ્યુલરલી એને અમે ચેક કરતા હોઈએ છીએ અને જેમાં જે કંઈ પણ એડિશનલ ચેન્જીસ કે ફેરફાર કરવાના હોય એ પ્રમાણે અમે આગળ વધતા હોઈએ છીએ. થેન્ક યુ.